નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ। જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। ખેડૂતો આ ટ્રીકથી ₹1 ખર્ચ નહીં, આખો વર્ષ પાણી પણ નહીં। જીતુભાઈ તિરુપતિ શેઢા પર સોનું પકવતી ફોર્મ્યુલા આપી રહ્યા છે। સમાચારને જરા વિગતથી જાણીએ તો ચોમાસું બેઠું અને મહેસાણાના ખેડૂતો માટે ધરતી પરથી સોનું પકાવવાનું સમાચાર આવ્યા છે। ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિએ ખેડૂતોને શેઢા પાણી પર વૃક્ષ વાવીને માલામાલ થવાની એક ટ્રીક બતાવી છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો। જીતુભાઈ કહે છે કે વૃક્ષ વાવતા પહેલાં ખાડો ખોદી તેમાં છાણિયું ખાતર નાખીને આખો 1 મહિનો તપવા દો। આમ કરવાથી ઉધઈનો ત્રાસ મટી જશે। ત્યારબાદ પહેલા વરસાદે છોડ રોપી દો। જો બીજો વરસાદ સુધીમાં છોડ જમીનમાં સેટ થઈ જાય તો આખો વર્ષ તમારે એક પણ ટીપું પાણી પણ નહીં નાખવું પડે। સૌથી મોટી વાત એ છે કે હાલ સરકાર ખેડૂતોને સાગ, બાંબુ, આંબો, લીમડા જેવા ફળાઓ અને ઇમારતી છોડ તદ્દન મફત આપી રહી છે। મહેસાણા જિલ્લાનું શેઢા પાણાનું આ મોડેલ આખા ગુજરાત માટે ઉદાહરણરૂપ બન્યું છે। તો ખેડૂતો મોડું ના કરો, આજે જ નજીકથી RFO કચેરીનો સંપર્ક કરો અને મફત છોડ મેળવીને તમારા ખેતરને લીલુંછમ બનાવ્યું। તો જાણીએ આ વિશે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ શું કહી રહ્યા છે, તમે પણ ધ્યાનથી સાંભળજો। વૃક્ષનારાયણ દેવ કી જય। હવે ચોમાસું નજીકમાં જ છે, તો જે ખેડૂતોએ શેઢા ઉપર ઝાડ વાવવાના હોય તો શક્ય હોય તો મશીનથી પણ ખાડા ગોદી શકાય છે, હાથથી પણ ગોદી શકાય છે। ખાડા ગોદીને ખાતર નાખીને એને 1 મહિનો જો તપવા દેશો તો ઉધેવ નહીં આવે। પહેલો વરસાદ જવા દેશો અને બીજા વરસાદે જો ઝાડ વાવશો તો આખું વર્ષ પાણી પણ નહીં પાવું પડે। આ ઘણા બધા અનુભવોના આધારે હું આપને કહી રહ્યો છું। 2 વરસાદ જઈને ત્રીજા વરસાદે વાવશો તો વધારે સારું થશે। તો અત્યારે શક્ય હોય તો ખાડા ગોદીને ખાતર નાખીને તપવા દેશો તો ઉદ્યોગના ઘણા મોટા ઇસ્યુમાંથી આપણે બચી જઈ શકીએ છીએ। તો શેઢાપાડાના ખેડૂતોને નમ્ર વિનંતી છે, સરકાર મફત ઝાડ આપી રહી છે, ફ્રૂટનો, ઇમારતી બધાએ। તો આપ નજીકના જે પણ RFO હોય કે જે પણ નર્સરી હોય ત્યાં કોન્ટેક્ટ કરીને આપ 10-15 ઝાડ સરકાર કોઈપણ વિનામૂલ્યે આપતી જ હોય છે। અને આપ આ શેઢાપાડા ઉપર મહેસાણા જિલ્લાની જેમ ઝાડ વાવો એવી આપને આ માધ્યમથી વિનંતી છે। થેન્ક યુ, આભાર। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ।